તો હેલો દોસ્તો, આજે હું આ પ્લાન્ટ બધા મેં ઉગાવેલા હતા તો એ હવે એટલા મોટા થઈ ગયા છે. તો આ પોટમાં હું ચેન્જ કરી નાખું છું, કારણ કે હજી ઠંડી જેવું પડે રાખે છે. તો મેં કીધું કે આમાં પેલા હજી ઉઝરતા નથી, તો પ્લાન્ટમાં ચેન્જ કરી નાખું. કારણ કે લાસ્ટ ટાઈમ હું લાવ્યો હતો એ કેટલા મોટા થઈ ગયા છે. તો હવે બહુ મોટા આમાં પણ સારા નહીં. પછી એને ડાયરેક્ટ ગાર્ડનમાં સોંપવું હોય તો ત્યારે પ્રોબ્લેમ થાય. તો સેપરેટ પોટમાં હોય તો વાંધો આવે નહીં. તો હું બધાને અલગ અલગ કરી નાખું. અને આ જો એનું કમ્પોસ્ટ છે, આ મેં ખાતર બનાવ્યું હતું, ખાતર બની ગયું છે રેડી. અને આ કમ્પોસ્ટ અને આ બધા અલગ અલગ કરી નાખવામાં પછી તમને બતાવું. તો એક મેં કરી નાખ્યું છે આ. તો મિત્રો મેં બધા પ્લાન્ટ આ પોટમાં હું કરી લીધા છે. આ બધી નાની નાની વ્હાઈટ કપમાં છે, ટમેટી છે જો. તો આ જાળીમાં હું મૂકી દઉં, પછી તડકે મૂકી દઉં પેલી પોટ સાઈડ ઉપર. બધાને પાણી પાઈ દઉં. તો આ બધા મેં પ્લાન્ટ બકેટમાં ભરી લીધા છે. અને આમાં મેં મેથી વાવી છે. તો મેથી ઉગે પછી તમને બતાવું. અને આટલા પોટ હજી બાકી રહી ગયા છે, તો એ બીજા કુંડામાં બોક્સમાં ભરી લઉં, કારણ કે આમાં સ્પેસ નથી. તો મિત્રો બધા પ્લાન્ટ મેં મૂકી દીધે છે તરકાવે. જો આ ટમેટી કેટલી મસ્ત મોટી થઈ ગઈ છે. હમણાં નથી વાવવાની ને. આ બધા પ્લાન્ટ, આ રીંગણી છે, અને આ મોગરી હું લઈ આવ્યો હતો, મોગરી નહીં, કોબી લઈ આવ્યો તો એ છે. તો આ હવે અહીંયા તડકામાં રહે ને એટલે વાંધો નહીં આવે, બરાબર. તો ઠંડીને લીધે મળી જાય. આ છે તુલસી માતા, એલોવેરા જો કેટલા મસ્ત થઈ ગયા ગોટાના ફૂલ. આ કેક્ટસમાં હવે પાણી ઓલા નીકળતા જાય, મોટા મોટા થતા જાય એના ફૂલ. આ પણ આઈ થિંક રીંગણી ઉગેલી છે. તો આજે અમે બનાવવાના છે આની ટેન્ટ, કારણ કે આ સ્પેશિયલ ઓલા માટે છે, આપણે શું કહેવાય, પ્લાન્ટને ઉગાવવા માટે કરીને. તો આ લાકડાને બધી લઈ આવ્યો છે. પેલા કોર્નરમાં મેં મૂકી રાખ્યા હતા, તો હું બધા માર્કિંગ કરી નાખું ને પછી ચોપડી બનાવી દઉં ટેન્ટ, પછી તમને બતાવી. તો જો લાકડા મેઝરિંગ કરી દીધું. તો તાણે અમારે આવી ગયો ગ્લાસ થમ્સઅપનો. માલિબુ છે, માલિબુ. માલિબુ લાજો તડકો ને ત્યારે શું આવે નારી વાત ને તો માલિબુ હાલ આમાં કંઈક લખ્યું ખા. હા, માલિબુ લખ્યું કે પવનની મજા લેવાની. ઠંડુ લઈ આવ્યો. તો મેં કીધું પી લઈએ ઠંડુ. તો ઠંડુ પીને પછી કામ ચાલુ કરીએ પાછું. તો આજે આઈસ્ક્રીમ વાળો આવેલો છે. જ્ઞાન આઈસ્ક્રીમ ખાવા માટે ફરી આવેલું છે. તમે આજે આઈસ્ક્રીમ લઈએ છે, તો અમે આઈસ્ક્રીમ લઈને પછી ખાઈએ. સ્ટ્રોબેરી. તો મેં કોણ લીધેલો છે. થેન્ક યુ. હાલ તારો. તો મારો એક એના જેવો સેમ જ આવવાનો છે. તો મિત્રો કોણ આવી ગયો છે. પપ્પા તો નીચે ચાલો કોણ ખાવા બધી. ટિયાન્સ ની કઈ લીધી? આજે બ્લુ લીધી ની જો. બબલ વાળી છે ત્યાં. ટિયાન્સ સાતી લીધી ત્યાં. ટેસ્ટ તો કરી. તો જો લાઈન જ વગેરે ગરબો કરી લીધો. આખું ટી શર્ટ માં વેકરું છે. ટિયાન્સ ટેસ્ટ કર, કેવી લાગે છે? બ્લુબેરી પણ ટેસ્ટ કર. હા ટેસ્ટ કર. ટેસ્ટ કરવાનું, ટેસ્ટ કરવાનું. મસ્ત છે. તો મિત્રો લાકડા અને બધી મેં કાપીને રેડી કરી નાખ્યા છે. મેઝરમેન્ટના બધી પેલા દિવસે કરી દીધા હતા. તો ઇમ્પેક્ટને લઈને એને સ્ક્રૂ મારી દઉં. તો મિત્રો મારે ટેન્ટની ફ્રેમ બનાવીને રેડી છે, તમે જોઈ શકો છો. આ વરસાદ આવવાનું છે જો, એટલે પછી મેં એની પ્લાસ્ટિક ઢાંક્યું નથી. આ ફ્રેમ બનાવી હતી, પછી બેકાર ગઈ, કારણ કે તૂટી જવાની છે, એટલે એને તો બારી નાખી પડી. ના હેલો ગાઈસ, અહીંયા હું બનાવીશ. હા તે હું બનાવીશ. હા એની ઝૂંપડી બનાવીશ. અને આ સ્મોલ શું છે? એ બાથરૂમ છે. તો વરસાદ પડે નહીં તો હું તાલપત્રી થાકી દઉં, પછી તમને બતાવીશ. ના મેં મારા ગાર્ડનમાં ભીંજાય નહીં ને એટલે મેં તાલપત્રી પાથરી દીધી છે, કારણ કે પહેલી બાજુ એટલી હતી ને તાલપત્રી, તો પછી મેં અહીંયા રહેવા દીધું.
તો મિત્રો જો તમે મારા ફૂલ કેટલા મોટા થઈ ગયા છે. હવે આનો વારો આવી ગયો છે ચેન્જ કરવાનો. હું ડાયરેક્ટ આમાં નાખી દઈ ગાર્ડનમાં તો મળી જાય. એટલે હું એને પોટમાં મૂવ કરી લઉં. તો એના માટે કરીને મેં કોકોપીટ પલાળી દીધા છે. તો મેં પણ હેલ્પ કરું પપ્પાની. હા જો ત્યાં હેલ્પ કરવા આવ્યો છે. તો ચલો પછી હું તમને બતાવું ચેન્જ કરીને. તો મિત્રો આપણી ઝૂંપડી રેડી છે. જો કેવી મસ્ત દેખાય છે. તો હું પાંજરો બનાવતો હતો આ ઝૂંપડી માટે કરીને. અમારે પ્લાન્ટ પણ મેં અંદર મૂકી દીધા છે. હવે જો પેલા જે આજે મેં આમાં છે ને બધા અમારા પોટના ઓલા છે. આ પોટ છે પ્લાન્ટના. આ ત્રેસ એ સીડલિંગના છે. સીડ જ્યારે વાય ત્યારના છે. હમણાં એવી મેં મંગાવી હતી. અને જે મેં હમણાં ગોટાના ફૂલ ટ્રાન્સફર કર્યા ને ઓલા નાના નાના પોટમાં એ તમને બતાવું. એ પહેલી બાજુ અંદર લઈ ગયેલ છે કારણ કે થોડી ઠંડી રહી છે ને એટલે એને ઘરમાં લઈ લીધા છે. ના ઓલા મોટા પ્લાન્ટ થઈ ગયા છે ને એને અહીં રાખવાના છે. તો આ એનો દરવાજો છે. અત્યારે એની દરવાજો બંધ થઈ ગયો. તો આ સેન છે નહીં. સેન બંધ કરી દેવાની એટલે અંદર ઠંડો પવન કહી જાય નહીં. તો આ સેન બંધ થઈ ગઈ. તો હેલો મિત્રો તમને બધાને હું બતાવું મોગરી કે કેટલી મોટી મોટી મોગરી થઈ છે. આ નાની નાની થોડી બે પાંદડા આવી ગઈ છે. તો જો આ મોગરી છે. આ બધામાં મોગરી ઉગી ગઈ છે. હવે હજુ બધી ઉગતી આવે છે. બધામાં મોગરી ઉગેલી છે. હવે વિચાર છે કાલે જો તડકો પડે તો કાલે પેલું પ્લાન્ટ આમાં ઉગાવી દઉં. ટામેટીને અને બધીના મોટી થઈ ગઈ છે ને એટલે ઓલા નાના નાના જે છે એ હમણાં ઉગાવવા નથી. સમર ફૂલ થઈ જાય ને ત્યારે ઉગાવીશું અમે. તો આ મારી ઝૂંપડીને પેક કરી દીધી છે એટલે ઠંડો પવન કે કંઈ જાય નહીં. તો બધો સામાનનો બધો વિખેર કરી નાખ્યો છે અમે. તો પછી હરખો ટરકો પડે તો બધું ક્લીન કરીને સરખું પાછું ગોઠવી દઈએ. આ તાલપત્રી મેં ઢાંકેલી છે કેમ કે એ ભીંજાય નહીં એટલે. અને જો જમીન ભીંજાય ને પાછી દબાઈ જાય એટલે મેં ખાલી તાલપત્રી રાખી દીધી છે. તો આ છે અમારા ગોટાના ફૂલ મેં જે પોટમાં બધા ટ્રાન્સફર કરી લીધા. એક અહીંયા છે ના બધા રીંગણી છે. પછી આ કોબી છે. ને આ પહેલાં પોટમાં મેં ટમેટી ચેન્જ કરી નાખી હતી. ને જે અહીંયા બોક્સ બનાવેલું છે હજુ આને બદલાવવાના બાકી છે. તમારા પોટ પૂરા થઈ ગયા અને એનો કમ્પોસ્ટ પૂરો થઈ ગયો. તો પછી મેં કાલે વિચારીશ તડકો પડશે કાલે તો પછી કાલે હું બદલી નાખીશ.